ચાલો આપણે શરૂ કરીએ ચેપ્ટર 6. કાલે આપણે જોતા હતા શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. એની અંદર આપણે થોડી માહિતી જોઈ હતી. જ્યાંથી બાકી છે ત્યાં જોઈએ આપણે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. ઠંડા યુદ્ધ વિશેની માહિતી જે કાલે આપણે જોઈ હતી એમાં ક્યુબાની કટોકટી જે હતી ત્યાં પછી ઠંડા યુદ્ધનો અંતનો આરંભ શરૂઆત એની થઈ હતી અંત આવવાની. આગળ કહે છે અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા. કહે છે કે નિશસ્ત્રીકરણ તરફ એ લોકો આગળ વધ્યા અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવા માટે એ લોકો સહમત થયા. એ છે કે નિશસ્ત્રીકરણ હોય તો એક રીતે જે કંઈ પણ જાનહાનિ બધી થાય છે યુદ્ધમાં જે એક ભયંકરતા આવે એ થોડી ટળી જાય. અને એટલા માટે કહે છે કે જે બધા શસ્ત્રો બનાવવામાં આવે પછી એનું પરીક્ષણ કરવામાં આવે તો એનું ઉત્પાદન, ઉપયોગ, પરીક્ષણ આ બધું બંધ કરવા માટે લોકો સહમત થયા. અને આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે ઓળખવામાં આવે. આને શું કહેવાય? આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં. ફ્રાન્સે આમાં સહમત ન થયા. ફ્રાન્સે એવું કહે છે કે ના, અમે તો બનાવીશું આ બધા શસ્ત્રો, એટલે એ સહમત ન થયા અને એમાં એના હસ્તાક્ષર નથી કર્યા. અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં. કોણ કોણ આમાં સંમત થયું? તો સોવિયત યુનિયન, અમેરિકા, બ્રિટન આ બધા આમાં સંમત થયા. જ્યારે કોણે ના પાડી? તો કે ચીને ના પાડી અને બીજી ફ્રાન્સ. ફ્રાન્સ અને ચીન આમાં સહમત ન થયા. એ લોકોએ ચાલુ રાખ્યું આ બધા શસ્ત્રોનું ઉત્પાદન, પરીક્ષણ, તો આ બધું એ ચાલુ રાખે છે. આથી એને પેલામાં સાઇન ન કર્યું. જ્યાં સંધિ કરાર થયો એમાં એને સાઇન કરી નહીં. અને 1964માં અણુ અખતરો કર્યો. આ બધું એને ચાલુ રાખ્યું અને 1964ની અંદર એને ફરી પાછો અણુ અખતરો કર્યો. આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. કહે છે કે આવી જે સંધિ કરેલી એનો મતલબ શું હતો? એકબીજા પર ના દેશ પર અણુ અખતરા નહીં કરવા, એની પર પ્રતિબંધ મૂકે છે કે કોઈ પણ ઉપર શસ્ત્રથી આવી રીતે હુમલો નથી કરવાનો. છતાં પણ આ 5 દેશો એવા હતા કે જેને આ બધું ચાલુ રાખેલું અને શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો આ બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રો હતા, વીટો સત્તા ધરાવતા. પરમાણુ શસ્ત્રો કેવા હોય? તો કે વિઘાતક રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્ર પાસે હતી. કેવા વિઘાતક હતા? રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય એવી મિસાઇલ, આ બધું આ લોકોની પાસે હતું. મનુષ્ય જાતિનો જ નહીં પણ સમગ્ર જીવ સૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ દબાયેલું હતું. કહે છે કે જ્યારે પણ આવો પરમાણુ અણુ અખતરો થાય ત્યારે માત્ર આપણા માનવીઓને તો નહીં પણ સમગ્ર જીવ સૃષ્ટિનો પણ નાશ થઈ જાય. તો એવું આ લોકોની પાસે હતું. એવી બધી મિસાઇલ ને એવા બધા શસ્ત્રો આ લોકોએ બનાવેલા હતા. એટલે કહે છે કે આખી જીવ સૃષ્ટિ ને આખા જગતનો અનેકવાર, એકવાર તો નહીં પણ અનેકવાર વિનાશ કરી શકે એટલા બધા શસ્ત્રો આ લોકોની પાસે બની ચૂક્યા હતા. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. ભારતે આ સંધિઓ આવકારી છે પણ તે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. આપણા ભારત દેશ આપણને માઇક બંધ કરી દે તુષાર. હંમેશા આ જોઈન્ટ થાય એટલે માઇક કેમ ચાલુ કરી દે છે? માઇક બંધ રાખો નહીં તો હું અહીંયાથી રિમૂવ કરી દઈશ. એ છે કે ગાંધીજી આપણને જે અહિંસાના પાઠ ભણાવી ગયા હતા એને ધ્યાનમાં રાખીને આપણે આપણો ભારત દેશ તેની હિમાયત કરે તો કે નિશસ્ત્રીકરણની. એટલે આપણે આ બધું શસ્ત્ર સરંજામ અંગે જે અન્ય દેશ પર આવી રીતે હુમલો કરે એના વિરોધમાં. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. નિશસ્ત્રીકરણ
નિઃશસ્ત્રીકરણ, સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કહે છે કે આખું વિશ્વ પરમાણુ શસ્ત્રના જોખમમાંથી મુક્ત થઈ શકશે નહીં. અહીંયા આટલું પૂરું થાય છે શસ્ત્રીકરણ, નિઃશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. પછીનો જે બીજો ટોપિક છે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ ચૂકી હતી. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડી ગયા. એ બધાને આપણને ખ્યાલ છે. 1947માં આપણો દેશ આઝાદ તો થયો, પણ એની સાથે જ આપણા દેશના બે ભાગલા પડી ગયા હતા, એક ભારત અને પાકિસ્તાન. અને ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. એટલે બ્રિટિશરોની જે આ ભેદભાવભરી નીતિ હતી અને એના કારણે આઝાદી મળી તો ખરી, પણ ત્યાં પછી આ એક પ્રશ્ન આવીને ઉદ્ભવેલો. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947માં. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. તેમાં મ્યાનમાર, શ્રીલંકા, ઇન્ડોનેશિયા આ પણ સ્વતંત્ર થયા. મ્યાનમાર અને શ્રીલંકા 1948માં, ઇન્ડોનેશિયા 1949માં સ્વતંત્ર થયા. તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. ત્યારબાદ પછી આ હતું એશિયાનું. હવે આફ્રિકાનું. આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા એટલે કે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. જ્યારે આ મહાયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ જ્યારે મહાયુદ્ધ પૂરું થયું હતું ત્યારે કોણ કોણ સ્વતંત્ર હતું? તો એબિસિનિયા જે ઇથોપિયા તરીકે ઓળખાય, દક્ષિણ આફ્રિકા સંઘ અને ઇજિપ્ત સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળ વેગીલી બની અને સ્વાતંત્ર્યની માંગણી કરવા લાગી. પરિણામ એ આવ્યું કે 1951 થી 1966 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. જેવી રીતે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી એશિયાઈ દેશો તરીકે, એવી રીતે આફ્રિકાના પણ 40 જેટલા નાના મોટા દેશોએ પછી સ્વતંત્રતા પ્રાપ્ત કરી 1951 થી 1966ના ગાળામાં. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી. તે તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા હતા, પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાઈ પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. કહે છે કે લશ્કરી જૂથ સાથે ન જોડાય, પોતે સ્વતંત્ર હોય તો પોતાના દેશનો સ્વતંત્ર રીતે વિકાસ કરી શકે છે. એટલે કહે છે કે અમુક રાષ્ટ્રો એવા હતા કે જે સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. ત્યાર પછીનું છે બિન જોડાણવાળી ચળવળ. વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથ એટલે કે અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રો એ બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિ એ બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખાય. એટલે કે આ સત્તા જૂથ અને લશ્કરી જૂથ પણ અમેરિકા અને રશિયા એની સાથે જે ન જોડાયા એ બિન જોડાણવાદી કહેવાયા, અને એમણે જે પોતે વિદેશ નીતિ અપનાવી એ બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવી. એટલે જે અમેરિકા અને રશિયા જે અલગ હતા તે, એટલે એને કહેવાય બિન જોડાણવાદી ચળવળ. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. તે છે કે વિશ્વની જે આ બે મહાસત્તાઓ હતી, કઈ કઈ ખાસ યાદ રાખવાનું, અમેરિકા અને રશિયા. તો અમુક રાષ્ટ્રો એવા હતા કે જે અમેરિકા અને રશિયાની સાથે જોડાવા ઈચ્છતા ન હતા, સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા અને સ્વતંત્ર રહીને પોતાનો સ્વતંત્ર વિકાસ કરવા માટે ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિન જોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. કોણે કોણે? તો આપણો ભારત દેશ ખાસ જવાહરલાલ નહેરુ તે ટાઈમે વડાપ્રધાન હતા, તો એણે પણ બિન જોડાણવાદી જ નીતિ અપનાવવાનું વિચારેલું કે આપણે આ લોકોની સાથે જોડાવું નથી, આપણે સ્વતંત્ર રહીને આપણો વિકાસ કરી શકીએ. તો આપણા ભારત દેશના જવાહરલાલ નહેરુ તેવી રીતે પણ બીજા ચારેક દેશોનું આપેલું છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો,
ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો. કેટલા દેશ છે આપણો ભારત, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત અને યુગોસ્લાવિયા. બરાબર, કેટલા? 1 2 3 4 ચાર દેશો એવા હતા કે જે બિન જોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત કર્યું. વિચાર વિમર્શના અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુમ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ. ક્યારે? 1955માં. વિચાર વિમર્શ થયો અને ઇન્ડોનેશિયાના બાન્ડુમ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું. આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી. આપણા એશિયાના 23 દેશો અને આફ્રિકાના 6 દેશોએ પ્રતિનિધિ આપી. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનો તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. તે છે તટસ્થ દેશો એટલે કે જે આ બિન જોડાણવાદી નીતિમાં જોડાયા છે તે લોકોએ ભવિષ્યની કામગીરી અને દેશના સંગઠન માટેનું માળખું અહીંયા નક્કી કર્યું. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિન જોડાણવાદી આંદોલન, જેને NAM તરીકે એટલે કે નોન એલાઇન મૂવમેન્ટ સંસ્થાની સ્થાપના થઈ. કાલે પણ આપણે ઘણા બધા શોર્ટ ફોર્મ જોયા હતા, એ બધા યાદ રાખવાના, અંડરલાઈન કરી દેવાની. નાટો, સિયાટો, પછી સેન્ટો, આજે પણ આવે છે NAM, તો નોન એલાઇન મૂવમેન્ટ. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણની વિદેશ નીતિ અપનાવી. બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકે. કોઈની સાથે જોડાવા કરતા જો આપણે સ્વતંત્ર હોઈશું, એટલે નહેરુ એવું વિચારતા હતા. એ ટાઈમે જવાહરલાલ નહેરુએ ખાસ એવું વિચાર્યું અને પોતાની એક વિચારસરણી રજૂ કરી કે આપણે અન્યની સાથે જોડાવા કરતા જો આપણે સ્વતંત્ર રહીશું તો આપણે આપણો સારો વિકાસ કરી શકીશું. ભારતની માન્યતા રહી છે કે વિશ્વના 2 હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. એ છે કે વિશ્વના 2 હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન એ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ બનશે અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે પણ હાનિકારક ગણાશે. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાણવાદી જૂથના સભ્યો છે. કુઆલાલંપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું. ત્યારે 2003માં. છેલ્લા 4 દાયકામાં અનેક ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતા રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. સોવિયત સંઘનું વિઘટન થઈ ગયું એટલે જે પેલા મેઇન 2 હતા, અમેરિકા અને રશિયા, તો ધીમે ધીમે હવે રશિયાનું વર્ચસ્વ ઘટવા લાગ્યું. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. પહેલા જે હતા 2 દેશ કયા, તો મહાસત્તા અને લશ્કરી જૂથ કોણ કહેવાતું? અમેરિકા અને રશિયા. તો હવે ધીમે ધીમે રશિયા નબળું પડવા માંડ્યું અને હવે અત્યારે જોવા જાય તો મહાસત્તા પર એક જ દેશ કયો ગણાય? અમેરિકા. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ છે. આ સંજોગોમાં બિન જોડાણવાદી જૂથનો પ્રભાવ વધતો રહ્યો છે. તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટેનો નૈતિક પ્રભાવ જમાવવામાં બિન જોડાણવાદને સફળતા મળી છે. બરાબર, આજે બિન જોડાણવાદમાં જેટલા પણ દેશો જોડાયેલા એને થોડા ઘણા અંશે તો સફળતા મળી જ છે. આગળ આવે છે જર્મનીના ભાગલા અને એકીકરણ. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાય છે તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો. આથી કહે છે કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ કોના થકી થયેલું માનવામાં આવે? તો કે જર્મની. તો એના લીધે દ્વિતીય વિશ્વયુદ્ધમાં જર્મનીનો પણ ધ્વંસ થયો. આથી તેની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી પડી. બરાબર, જેને પણ જે દેશમાં યુદ્ધની વધારે અસર થાય એની કરોડરજ્જુ તૂટી જવી, એનો મતલબ કે એના આર્થિક, સામાજિક, રાજકીય ઘણી બધી આવી મુશ્કેલીઓ ઉદ્ભવે એટલે કહેવાય કે એક રીતે દેશ કેટલા બધા અંશે નાશ પામ્યો છે. હવે એને ફરી પાછું આગળ આવવા માટે વિકાસ સાધવામાં ઘણા બધા વર્ષો લાગી જાય. એટલે
એટલે કહી છે કે જર્મનીની અહીંયા કરોડરજ્જુ તૂટી ગઈ. કરોડરજ્જુ ખબર છે ને આપણા શરીરની અંદર કે કરોડરજ્જુ તૂટી જાય એનો મતલબ વ્યક્તિ હવે સારી સ્થિતિમાં નથી. તો અહીંયા પણ એવું જ બને. જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો નેતા ન હતો. જર્મનીની પાસે પાછળ એવો કોઈ સારો નેતા પણ ન હતો કે જે જર્મનીના બીજા વિશ્વયુદ્ધમાં એનો નાશ થયો પછી એને ફરી પાછું એનું જે અર્થતંત્ર છે એ સારું બનાવી શકે એવો કોઈ એની પાસે નેતા નથી. યુદ્ધ પૂરું થતા વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું. યુદ્ધ પૂરું થયું, જર્મની પૂરી રીતે નષ્ટ થયું. હવે જે એમાં હતું એને 4 વિભાગમાં વહેંચી દીધું. જે વિજેતા રાજ્યો હતા જર્મનીની સામે એણે શું કર્યું તો કે જર્મનીને 4 વિભાગમાં વહેંચી નાખ્યું. અને એ 4 વિભાગ કેવી રીતે તો એની વ્યવસ્થા આપી છે આપણને જો. સોવિયત યુનિયનની લાલ સેના એટલે કે રેડ આર્મીએ પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો. સોવિયત યુનિયનની જે લાલ સેના હતી રેડ આર્મી કહેવાય તો એણે જર્મનીના કયા ભાગ પર પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવી દીધો. જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જેણે જે ભાગ કબજે કરેલો હોય એનો થઈ જાય. અને સોવિયત યુનિયને પૂર્વ ભાગ ઉપર લશ્કરી જમાવટ કરી દીધી એટલે પૂર્વ ભાગ જર્મનીનો કોનો થઈ ગયો તો કે સોવિયત યુનિયનનો. જેથી જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ કોને સોંપાયો અમેરિકાને. નૈઋત્ય ભાગનો જે વહીવટ હતો અમેરિકાને સોંપાઈ ગયો. ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને આપી દીધો. જર્મનીનો જે ભાગ ફ્રાન્સની નજીક આવતો હતો એ ભાગનો વહીવટ કોને આપી દીધો ફ્રાન્સને જ આપી દીધો. બેલ્જિયમને અડીને આવેલા જર્મન વિસ્તારનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. બેલ્જિયમની નજીક જે આવેલું એનો વહીવટ કોને આપી દીધો બ્રિટનને. જર્મનીની રાજધાની બર્લિન પર રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતું. જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિની વચ્ચે વિભાજન કરવામાં આવ્યું. જો કેટલા ભાગ વહેંચાયા જર્મનીના પૂર્વ ભાગ જે છે એ કોને આપી દીધો તો સોવિયત યુનિયનને પૂર્વ ભાગ આપી દીધો. પછી બીજો આપ્યો નૈઋત્ય ભાગ એ અમેરિકાને આપ્યો. ફ્રાન્સની નજીક આવેલો ભાગ હતો એ ફ્રાન્સને આપી દીધો. બેલ્જિયમને અડીને હતો એ બ્રિટનને આપી દીધો. બરાબર. અને રાજધાની જે છે જર્મનીની રાજધાની બર્લિન એ પણ કોને અપાઈ રશિયા અને સંકલન સમિતિની વચ્ચે વિભાજિત છે. તો આટલી રીતે એના ભાગ પાડવામાં આવ્યા. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી. આ રીતે જર્મની પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. એટલે એક રીતે જોવા જાય તો પૂર્વ ભાગ નૈઋત્ય પછી એની રાજધાની અને બેલ્જિયમને અડીને આવેલ ફ્રાન્સની નજીક આવેલ એક રીતે જોવા જાય તેને 4 ભાગમાં વહેંચી દેવામાં આવી. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતા પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કૈયામાં રહે તેવી પૂતળા સરકાર સ્થાપી દીધી. સોવિયત યુનિયનને ડર થયો. કેવો ડર લાગ્યો એને કે ભાઈ આ સત્તા અમારા હાથમાંથી જતી રહેશે તો એટલે પોતાની પૂતળા સરકાર. પૂતળા સરકાર એટલે કેવી સરકાર કે જેટલું આ લોકો કહેશે સોવિયત યુનિયન એટલું જ આ લોકો કરે એટલે એને પૂતળા સરકાર તરીકે ઓળખાય. અમેરિકા ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટી હેઠળ પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું તેમ બર્લિનના પણ 3 વિભાગોને એક કરવામાં આવ્યું. પશ્ચિમ જર્મનીના જે 3 વિભાગ હતા ને એને એક બનાવી દીધા. એવી રીતે બર્લિન કે જે જર્મનીની રાજધાની છે તો તેમાં પણ બર્લિનના પણ 3 વિભાગોને એક કરવામાં આવી. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયન બર્લિનની નાકાબંધી જાહેર કરી એપ્રિલ 1948માં. સોવિયત યુનિયને પાછો આનો વિરોધ કર્યો અને શું કરી દીધું બર્લિનની નાકાબંધી જાહેર કરી દીધી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી. પશ્ચિમ અને પૂર્વ બર્લિનને જે અલગ પાડી શકે એવી કેવી દિવાલ બનાવી 42 કિલોમીટર લાંબી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જુલ્મી અને કડકાઈભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા. શું થયું પૂર્વ બર્લિનમાં લોકો પર જર્મનની જે આ પૂર્વ બર્લિન હતું ત્યાં જુલ્મી અને કડકાઈભર્યું વાતાવરણ હતું. એટલે એમાંથી લોકો બચવા શું ઈચ્છતા હતા તો કે ભાઈ આમાંથી આપણે નીકળી જઈએ અને ક્યાં જતા રહીએ તો કે પૂર્વ બર્લિનમાંથી પશ્ચિમ બર્લિનમાં જતા રહીએ. વચ્ચે કેવી દિવાલ હતી 42 કિલોમીટર લાંબી દિવાલ હતી ને એ લોકો વિચારતા કે ભાઈ આપણને આ બાજુથી જો પેલી બાજુ જવા મળી જાય તો આપણે આવા જુલ્મી વાતાવરણમાંથી બચી શકીએ.
અને એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ અને મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા. ધીમે ધીમે એવું જ થયું. પૂર્વમાં જે રહેતા હતા એ બધા ક્યાં જવા લાગ્યા? પશ્ચિમમાં પોતાના સ્નેહીજનો, મિત્રો, સગા સંબંધી બધા રહેતા હતા અને ત્યાં સારું વાતાવરણ હતું એટલે બધા પૂર્વ બર્લિનમાંથી પશ્ચિમ બર્લિન તરફ જવા લાગ્યા. લોકો દિવાલ ઠેકીને કે જળ માર્ગે તરીને પશ્ચિમ બર્લિનમાં જવા મરણિયા પ્રયાસો કરતા. 42 કિલોમીટર લાંબી દિવાલ હતી છતાં પણ એને ઠેકીને એટલે કે એને કૂદીને જવાનું વિચારતા. પછી જળ માર્ગે તરીને, પાણીના માર્ગે તરીને જવાતું હોય તો ત્યાંથી પણ જવાનું એ લોકો વિચારવા લાગ્યા. એટલે મતલબમાં ગમે તે હિસાબે લોકોએ પૂર્વ બર્લિનમાંથી ક્યાં જવું હતું? પશ્ચિમ બર્લિન. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા ક્રૂરતાભર્યા પગલાં લેતી. હવે આમાં પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર હતી એ શું કરતી? જો કોઈ લોકો પકડાઈ જાય જે પશ્ચિમમાં જવાનો પ્રયાસ કરતા હતા દિવાલ ફેંકીને કે પછી જળ માર્ગે, તો જો કોઈ પકડાઈ ગયું તો પછી એને ક્રૂરતાપૂર્વક ગોળી મારીને એની ત્યાં જ હત્યા કરી નાખે. એટલે જે વ્યક્તિ જતો રહ્યો એ જતો રહ્યો, જો પકડાઈ જાય તો પછી એનું અવસાન જ થાય, એની એને હત્યા કરી નાખવામાં આવે. આમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા. મરણીયો પ્રયાસ એને જ કહેવાય કે વ્યક્તિ કેટલી હદ સુધી કંટાળી ગયા જુલ્મી અને કડકાઈભર્યા વાતાવરણમાંથી કે કાં તો અહીંયા રહીશું કાં તો મરીને પણ આપણે આપણા પશ્ચિમ બર્લિનમાં જવાનો પ્રયત્ન કરીશું. એટલે મરણીયા પ્રયાસ કે ભલે મરવું પડે તો મરવું પડે પણ અમે ત્યાં જઈને જ રહીશું. જે જતા રહ્યા એ જતા રહીને તો કોઈ પકડાઈ જાય તો પછી એની હત્યા કરી દે. ત્યાર પછીના 4.5 દશકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. જે પશ્ચિમ જર્મની હતું ત્યાં પરિસ્થિતિ સારી હતી એટલે કહી શકીએ કેટલો સમય 4.5 દશકા એણે ખૂબ વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી જે જર્મન ચમત્કાર તરીકે પણ ઓળખાય છે. આર્થિક ક્ષેત્રે હોય કે રાજકીય સામાજિક બધા જ ક્ષેત્રે એણે ખૂબ જ સારી પ્રગતિ કરી, સિદ્ધિ પ્રાપ્ત કરી. આથી એને શું કહેવાય? જર્મન ચમત્કાર તરીકે પણ ઓળખાય. કોણે પ્રગતિ કરી? તો જે પશ્ચિમ બર્લિન હતું, પશ્ચિમ જર્મનનો પશ્ચિમ ભાગ હતો એને. 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા જેને કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડતા ગયા. ત્યાં ઠંડુ યુદ્ધનો આરંભ થયો હતો ત્યાંથી હવે મંદ પડતું ગયું. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ અદ્રશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. તેની ચર્ચા હવે પછીનામાં આવશે આપણને. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય તેવા કોઈ મુદ્દાઓ રહ્યા જ ન હતા. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ પરિણામે બંને જર્મનીનું એકીકરણ થયું. જર્મનીને 4 ભાગમાં વહેંચેલું હતું ને તો ધીમે ધીમે પૂર્વ અને પશ્ચિમના જે કંઈ પણ અણબનાવો હતા ને એ બધા ધીમે ધીમે સોલ્વ થતા ગયા. જેને કારણે આજે પૂર્વ અને પશ્ચિમ જર્મની હતું એનું એકીકરણ એટલે કે બંને જે અલગ પડેલા હતા એ ભેગા થઈ ગયા પાછા. 3 ઓક્ટોબર 1990માં બર્લિનની દિવાલ એ જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા અને ક્રૂરતાભર્યા જોર-જુલમના પ્રતીક રૂપે હતી. તેને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી. દિવાલ જે બનાવેલી 42 કિલોમીટર લાંબી તો એના લીધે તો લોકો પર દુઃખ જ આવતું હતું. સંતાપ, દુઃખ અને કરુણા, ક્રૂરતાભર્યા જોર-જુલમ, વિયોગ, તો આ બધાના લીધે બધા લોકોએ હર્ષ અને ઉલ્લાસ એટલે કે જ્યારે આ પશ્ચિમ અને પૂર્વ ભેગા મળી ગયા તો બધા લોકો ખુશ થઈ ગયા અને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ શું કર્યું? આ દિવાલને તોડી નાખી. અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. જ્યારે ખુશ થઈએ એટલે કેમ આપણે આપણી ખુશી વ્યક્ત કરીએ તો જર્મનના પશ્ચિમ અને પૂર્વ વિભાગ એક થવાના લીધે ઘણા બધા લોકો ખુશ થઈ ગયા અને પોતાની ખુશી એ લોકોએ કેવી રીતે વ્યક્ત કરી? આ દિવાલ તોડી. સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી. રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બની ગયું. બધા ક્ષેત્રોમાં એણે પ્રગતિ કરી. રાજકીય ક્ષેત્ર હોય, આર્થિક હોય, વેપાર વાણિજ્યનો પણ ખૂબ જ વિકાસ થયો. સામાજિક ક્ષેત્રે પણ એણે પ્રગતિ સાધી અને યુરોપનું એક સંપન્ન રાષ્ટ્ર બની ગયું. ત્યાર પછી સોવિયત રશિયાનું વિઘટન. 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિને કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયત યુનિયન એટલે કે રશિયાનું વિભાજન થયું.
સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની તકવર્તી ઘટના ગણાવી શકાય. મિખાઈલ ગોર્બચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા. 11 માર્ચ 1985માં તે ઉદારમતવાદી વલણ ધરાવતા હતા. રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરેલી હતી. અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું હતું. અમેરિકાની સામે આ રશિયા એક હરીફ તરીકે ગણી શકાય. ગોર્બચોવની ગ્લાસનોસ્ટ એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે આર્થિક અને સામાજિક સુધારણા નીતિઓને કારણે સોવિયેટ સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા દાખવતા સોવિયેટ સંઘના ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા. તે માટેની પ્રક્રિયા શરૂ થઈ. ધીરે ધીરે સોવિયેટ યુનિયનના વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના જેને રેડ આર્મીની પકડ ઢીલી પડવા લાગી. સોવિયેટ યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ. 1990માં છેવટે દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતા વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ ત્યારે ડિસેમ્બર 1991 પછીનો ટોપિક જોઈએ. નાનો એવો ટોપિક છે એ જોઈ લઈએ અત્યારે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. ભારતે શું પ્રદાન આપેલું છે? આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ પણ મોકલી હતી. કહી છે કે સંયુક્ત રાષ્ટ્રના આદેશ હતો તો કોરિયાનું જ્યારે યુદ્ધ થયું તો એ કોરિયાના યુદ્ધમાં પણ સૈનિકો માટે તબીબી સારવારની દવાઓ, તબીબી ટુકડીઓ આ બધું પણ ભારતે મોકલેલું. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને તે દેશોમાં શાંતિ સ્થાપવામાં પણ સક્રિય કામગીરી બજાવી. કોરિયા માટે આ દવાને બધું મોકલવામાં આવ્યું. પછી આજે બીજા દેશો ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા તો એના માટે પોતાના સૈનિકોની ટુકડી મોકલી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોને ભારતે સક્રિય સહકાર આપ્યો. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી. આપણો ભારત દેશ એ અહિંસાનું પ્રતીક કહેવાય છે કે આપણે એટલું બધું હિંસામાં નથી માનતા. અન્ય દેશોની જેમ આપણે એવી હિંસા પર નથી માનતા. તો આપણી શાંતિની ઈચ્છા જે છે એને વાચા આપવામાં આવી એટલે કે દર્શાવવામાં આવે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ તેમની સંખ્યા ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે. આપણો ભારત દેશ શું ઈચ્છે છે કે ઘાતક જે શસ્ત્રો બધા બનાવવામાં આવે, બોમ્બ, અણુબોમ્બ ને પરમાણુ શસ્ત્રો ને બધું, તો એનું ઉત્પાદન જો બંધ કરી દે તો એ પૈસા બચે અને એ બચેલા પૈસાનો ઉપયોગ તેમાં કરવાનો તો કે ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસ કર્યા છે. આજે અહીંયા આપણે આટલું પૂરું કરીએ. કાલે જોઈશું આગળ આપણે 43 નંબરના પેજ પર ભારતના અન્ય દેશો સાથેના સંબંધો.